આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામી નાળા તથા ક્રીક વિસ્તારની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગૃહમંત્રી સવારે બોર્ડર આઉટપોસ્ટ G7 નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ ઓપી ટાવર 1170 ખાતે આવેલા કંટ્રોલ રૂમની મુલાકાત લેશે અને હરામી નાળા વિસ્તારમાં જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. જેટી પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાશે. બપોર બાદ BSF સેક્ટર મુખ્યાલય ભુજ ખાતે સરહદ સંબંધિત મુદ્દાઓ પર ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. દરમિયાન તેઓ ગઈકાલે રાત્રે જિલ્લા મથક ભુજ આવી પહોંચ્યા હતા. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભુજ આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમિત શાહ છેલ્લા 6 મહિનામાં બીજી વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેઓ BSFના રાષ્ટ્રીય સ્તરના રેઇઝિંગ ડે કાર્યક્રમમાં ભાગ લેવા ભુજ આવ્યા હતા. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ગુજરાતના ગાંધીનગર ખાતે લોકસભા મત વિસ્તારમાં 340 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી શાહે એક સપ્તાહમાં સરહદ સુરક્ષા દળ BSFને 600 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવવા બદલ પશ્ચિમ બંગાળ સરકારની પ્રશંસા કરી. તેમજ ગઈકાલે વીર સાવરકરજીની જયંતિ નિમિત્તે શ્રી શાહે માતૃભૂમિ પ્રત્યે તેમના સર્વોચ્ચ બલિદાન, સમર્પણ અને અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું. ત્યારબાદ શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પ્રસ્તાવિત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીઓની સમીક્ષા કરી. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શાહે કહ્યું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની રમતગમત સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. અમદાવાદ વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-117800 પર તેમજ MyGov ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMS-માં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આજ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનચેરિયાએ જણાવ્યું, રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી. તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરી હતી. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે LPG સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે આવી પહોંચ્યું છે. CMD-23 નામનું ઈરાની જહાજ 4000 મેટ્રિક ટન LPGના જથ્થા સાથે પોરબંદર જેટીએ લાંગર્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે LPGનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરાશે. પશ્ચિમ રેલવેની DRUCCની બેઠકમાં કચ્છના રેલવેના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ બેઠક દરમિયાન કચ્છના રેલવેના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. કચ્છ દેશના મહત્વપૂર્ણ બંદરો, મીઠા ઉદ્યોગ, ખનીજ, લોજિસ્ટિક અને રાષ્ટ્રીય સુરક્ષા દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ વિસ્તાર છે. ત્યારે ગાંધીધામ ખાતે 150 લોકો એન્જિનના મેન્ટેનન્સની વ્યવસ્થા અંગે અધિકારીઓએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. રાજ્યમાં ગરમી અને ઉકળાટ વચ્ચે આગામી દિવસોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 2 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.